હેલો ગાઈઝ, ગેસ કરો આ ડબ્બામાં શું છે? મારું હાર્ટ. ના યાર, એ તો બ્રોક. આ ડબ્બામાં છે મસ્ત ચંકી ચંકી ઇયરિંગ્સો. તો ચાલો જોઈએ. આપણે સિમ્પલથી સ્ટાર્ટ કરીશું અને જઈશું હેવી તરફ. ઓકે, સો પહેલાં સિમ્પલમાં તો મેં કઈ ઇયરિંગ લઉં? મને તો કોઈ સિમ્પલ ઇયરિંગ્સ દેખાતી જ નથી. ઓકે છે. ઓકે ગાઈઝ, ફર્સ્ટ છે આ રેડ કલરની ઇયરિંગ. નેક્સ્ટ છે આ ચેરી ઇયરિંગ. ચેરી છે કે એપલ છે, આઈ ડોન્ટ નો. આ ઇયરિંગને મેં જ્યારે જોઈને ત્યારે મેં તરત જ લઈ લીધી હતી અને મેં લિટરલી એ શોપવાળાને એવું પૂછું છું કે બીજી કોઈ ફ્રૂટ્સમાં ઇયરિંગ છે? એમને મને કીધું ના. આ ઇયરિંગને જોઈને મને બીજા ફ્રૂટ્સો બી પહેરવાની ઈચ્છા થઈ ગઈ. બટ એનીવે, નેક્સ્ટ છે આ ઇયરિંગ. સાચું કહું ને તો આના પથ્થર બધા ઘસાઈ ગયા છે એટલે આ શાઇન નથી મારતી, નહીં તો આનાથી પણ વધારે આ ઇયરિંગ શાઇન મારે. આ ઇયરિંગો તમે કોઈ વ્હાઈટ કપડાં પહેર્યા હોય ને, વ્હાઈટ કાં તો કોઈ પ્લેન કપડાં, વ્હાઈટમાં જ સારું લાગશે એમ તો મને એવું લાગે છે. અને તમને વ્હાઈટને થોડુંક ચમકાવવું હોય ને તો તમે યલો પથ્થરથી એ વ્હાઈટ કપડાને ચમકાવી શકો છો. ઇટ મેક સેન્સ. મૂવ ટુ ધ નેક્સ્ટ વન. તો નેક્સ્ટ છે આ ઇયરિંગ. આ ઇયરિંગને સાચું કહું તો મેં આજ સુધી આ ઇયરિંગને પહેરી જ નથી. મને એકચ્યુઅલી આનું જે ડિટેલિંગ છે ને આ ઇયરિંગનું એટલું ગમે છે ને રિયલી. પણ આમાં જો તમે એક ડાયમંડ નીકળી ગયો છે, તો એટલા માટે નથી પહેરતી કદાચ. ખબર નહીં, અમારા હાથમાં કોઈ દિવસ આવતી જ નથી અને પહેરું કેવી રીતે? મને છે ને મારી વસ્તુ એન્ડ મોમેન્ટ પર જ નથી મળતી. નેક્સ્ટ છે સૌથી ખરાબ ઇયરિંગ. હા, મેં એટલા માટે એને ખરાબ કરી છું બિકોઝ ઓફ કે આ એટલી જૂની ઇયરિંગ છે અને આનું બધું શાઇન, ખાલી વ્હાઇટ ડાયમંડ એઝ ઇટ ઇઝ રહ્યો છે, બાકી બધું શાઇન. આ તો ચેન તો બ્લેક પડી ગઈ છે અને આખી ઇયરિંગની ખબર નહીં મેં આ હોલમાં ઇયરિંગને કેમ એડ કર્યું છે, આઈ ડોન્ટ નો. વિચારતા હશો કે આટલી જૂની થઈ ગઈ છે તો ફેંકી દેવાય યાર, પણ રિયલી કહું અમુક વસ્તુને ફેંકવાની જ ઈચ્છા નથી થતી. ફરીથી રેડ ઇયરિંગ. મારા જોડે રેડ ઇયરિંગ્સ તો છે બટ રેડ કપડાં નથી. તો તમે વિચાર કરો આ રેડ ઇયરિંગને મેં ક્યાં પહેરવાની છું? એવું જરૂરી નથી કે આપણે રેડ કપડાં પર જ પહેરી શકીએ, આપણે બ્લેક પર બી પહેરી લો. ઓકે, નેક્સ્ટ છે આ બ્લેક ઇયરિંગ. બ્લેક તો યાર ઇયરિંગ્સ હોય, ક્લચર્સ હોય, રબર બેન્ડ હોય, ક્લોથ હોય, કપડાં હોય, ક્લોથ કપડાં, ચંપલ હોય, જેટલું હોય ને બ્લેકનું એ બસ ઓછું છે મારા માટે. મારા જોડે બસ બધું બ્લેક 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 છે એવું કહીએ ને તો પણ ચાલે. બ્લેક તો યાર બ્લેક જ છે. આઈ જસ્ટ લવ એવરીથિંગ ઇન બ્લેક કલર ગાઈઝ. આઈ ડોન્ટ નો વાય બટ વેઇટ, હજુ છે એક બ્લેક ઇયરિંગ મારા જોડે. નેક્સ્ટ ઇયરિંગ. હા, થોડીક વધારે લાંબી છે મારા માટે તો છે, રિયલી લાંબી છે એટલે મેં આને વધારે પહેરતી જ નથી અને મને યાદ બી નથી કે મેં આને ક્યારે પહેરી હતી. આઈ લવ ધીસ ઇયરિંગ. આને પણ મેં એક જ નજરમાં કીધું હતું કે આવી છે મારા પાસે. એકદમ સેક્સી બોડીકોન બ્લેક ડ્રેસ પહેર્યો હોય ને અને એમાં તમારે કશું જ ના પહેરવું હોય ને તો બસ તમે આ ઇયરિંગને પહેરી લો. આખા લુકમાં 4 ચાંદ આવી જશે આ ઇયરિંગથી. ઓકે, નેક્સ્ટ બ્લેક તો નથી બટ નેક્સ્ટ ઇયરિંગ જે છે ને એટલી જોરદાર છે ને ઇયરિંગ્સને તમે જોઈને જ કહેશો કે વાવ. તો નેક્સ્ટ છે આ ગોલ્ડન ઇયરિંગ્સ વિથ વ્હાઇટ ડાયમંડ. આને તો મેં એટલા બધા વિડીયોઝમાં પહેરી લીધી છે ને
આ ઇયરિંગ રિયલી મારી પર્સનલ ફેવરેટ છે. આઈ જસ્ટ લવ ઇટ. વેટ, નેક્સ્ટ બી ગોલ્ડન જ છે. નેક્સ્ટ છે આ ઇયરિંગ. આ ઇયરિંગ્સને બી મેં પહેરી લીધી છે બહુ જ વાર, અને મને અમુક આમ કોઈક હેવી લુક હોય અને મને કંઈ ખબર ના પડતી હોય ને કઈ ઇયરિંગ પહેરવાની, સ્પેશિયલી બ્લેક આઉટફિટ જોડે, તો મેં આ ઇયરિંગને પહેરી લઉં તો મસ્ત લુક કમ્પ્લીટ થઈ જાય મારો. આ તો કંઈ જ નથી. નેક્સ્ટ ઇયરિંગ એનાથી પણ ખતરનાક છે, અને એનાથી નેક્સ્ટ ઇયરિંગ એનાથી પણ ખતરનાક છે. બસ 2 ઇયરિંગ બાકી છે. અગેન રેડ. આ એટલી હેવી ઇયરિંગ છે ને, જ્યારે મેં મસ્ત રેડ ગ્લિટરવાળો મેકઅપ કર્યો હતો ને ત્યારે મેં ઇયરિંગને પહેરી હતી. મસ્ત જતી હતી લુક. વેટ, હવે કંઈક ખતરનાક છે. ઓકે ગાઈઝ, તો નેક્સ્ટ છે આ ઇયરિંગ. મને આ ઇયરિંગમાં એ નથી ખબર પડતી કે મેં કલર લેવામાં મિસ્ટેક કરી છે કે આ ઇયરિંગ લઈને જ મિસ્ટેક કરી છે. બિકોઝ ઓફ મને એ નથી ખબર કે આ કલર કયા કલર જોડે જશે. ઓકે, સો મને આઈડિયા જ નથી આવતો કે આ કયા આઉટફિટ જોડે એકચ્યુઅલી સારી લાગશે. મારા જોડે એવા કોઈ આઉટફિટ નથી જેમાં ઇયરિંગ સારી લાગે. અને હા, આમાં કલર ઓપ્શન્સ હતા, બટ કયા કલર ઓપ્શન્સ હતા ખબર? એક ગ્રે હતો, અને એક ગ્રે અને એક બ્લેક હતો. અને મારી પહેલી જ નજર બ્લેક પર જ ગઈ, અને મેં બ્લેક પર ઉઠાઈ બી લીધું. પણ મને મમ્મીએ બ્લેક કલર લેવા ના દીધો. હા, મમ્મી કીધું તું મૂકી દે આ બ્લેક કલર અને આ કલર લઈ લે. તો મને એવું થયું ચાલ સાંભળી લઉં મમ્મીનું, છોડી દઉં આ વખતે આ બ્લેક કલરને. તો બ્લેક કલરને મેં છોડી દીધું અને આ કલર ઉઠાવી લીધો. ઓકે ગાઈઝ, તો આ હતું મારું ચંકી પંકી ઇયરિંગ્સનું કલેક્શન. આઈ હોપ કે તમને બધી ઇયરિંગ્સો ગમી હશે. અને હા, તમારી ફેવરેટ કઈ ઇયરિંગ હતી લેટ મી નો ઇન ધ કમેન્ટ. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ આસ્થા સાટ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. મને જ્યારે પવન જોઈએ ત્યારે પવન આવે ને, અને જ્યારે મને પવનની બિલકુલ નીડ નથી ત્યારે એવો પવન આવે ને કે આવી રીતે મારે મારું સેટઅપને સેવ કરવું પડે.